નાથુજી ગજબ થઈ ગયો ગજબ. અલ્યા શું ગેડુજી વાઘ ઓયા પડ્યો છો? હવા ઉડીને આવો છો તમે યાર. વાઘ મનશો પડે હું વાઘને હોય પડે એવો છો. લ્યા રાતુજી કોઈ ઝઘડો બીજો છે કે શું? ઓહો વિરાજી તમે હોય છે. વિરાજી લ્યા લાકડી લઈને હેડ્યા છો ઝઘડો બીજો છો કે શું હેડું? ના ના વિરાજી ઝઘડો નહીં ગયો. તારે ગેડુજી ભૂંડ ઓયા પડ્યું હતું કે આજ મને હાથ વાયા હતા કાઢવા જ આવશે. લ્યા મરી જો ટોકણી પોણી લઈને ડૂબીને મરી જો રા. એક દોડનો વાઘ આવે તો શેના બીવો વાઘની સીરી નાખના તમે પૂંઠથી બીવાઈ ગયા લ્યા હું ઘેર જાતો ને તમે જવાના જીતો વડી વળી લઈને આયા. પણ કાલ ટાઈમ પેલા કિનારા હતા એટલે તમને લઈ જ જવા પડે કે એટલે પણ ઈ તો કાલે કીધું તું કે નશામાં કીધું પડતું હતું. અત્યારે તમને જવા દેવો તો પછી તમે તો જતા રહો. તમારા ગામમાં ઇજ્જત નહીં પણ મારે તો જેટલી આબરૂ છે. લ્યા હવે તમને હું ચી ભાષામાં સમજાવું હાટું. હું તો કાલે હું એકદમ ફરતો હતો ને એ તો થોડુંક પીજો હતો એટલે એવી રીતના ફરતો બીવીને મરી છું. અને 2-3 દોડનો પૂંડરો પાડી ગયો છે ને મારું તો આમ હૃદય બંધ થતા રહી ગયું છે. પણ તમારું બંધ સાથે રહી ગયું પણ મારે દાયડી હોય હેડવાનું રે અને હીરા મને દાયડી ઓભળાવે કે તાર આઢું તો કે બીકુણ છે ને જતો રહ્યો કે આવ્યો ના. તમારા ગામમાં તમે તમારી આબરૂ હાસવા બલેથી મારો જીવ ખોરો આવશો આજ. હવે જીવ તો તમે કાલ મોરી થઈને કીધું પરું તું. લે પણ ઈ તો નશામાં કીધું પરું તું. હવે તમારે આબુ જ પડશે જ. હેડો એ તો હું કોક મોહલું કાઢીને કે એને કોમ છે જવા દ્યો તમે લઈ જાઓ. તમે એવું મોહલું કાઢજો કે મારી હાળી બીમાર થઈ ગયા એને તરત ઘેર જવું પડશે. હા એ તો હું એવું જ કહેવું. નક્કી નક્કી હડો હડો નક્કી આજ કાઠો જ પાછું પૂંડરો તમને ખબર તો છે. આયો બનાકોટાનો બંકો આયો. નીચે બાર જો છો. એને લાવતા હતા પણ કીધું ચોથી આયા રે દરવાજો બંધ હતો એટલે ઓછી ખુજી ના વાળા. પાત્રા આવરા બંકો હવે આવ્યો જ છે. હવે બૂમ પડાવશે. એ તો પોણી ચડાવી છે. આટો પાણી ચડાવી કે તેલ ચડાવી હાથું કતો પૂંડરો ને કતો મો ને પારો મની કોરા આબડે તું બંકો છે જો છે ને બંકો. ભાઈ એ તમારા આડું ખરો. ચેડુજી મારા આડું તો વાઘ જેવો માણસ છે પણ માર હાળી બીમાર છે એટલે એને જાવું પડશે. લ્યા તું તારી હાળી કાલ મટી આવી આજ મરી જાય પણ આજ ભૂંડરો કાઢ્યા કર. અલ્લા વિરાજી ભાન બચે રી કાઢો ભૂંડા ઉપર આટલી રી કાઢો કે. અલ્યા ભૂંડરા ઉપર રીતો કાઢવાની જ છે આજ અમે. લે હેડો હેડો પુંડરાન કરો મારો હેડો. તમે 3 જણા હમણાં તો હું એકલો આ બાજુ. આડું હું તમારે હારે આવ્યો મને તો બીક લાગે છે. તમારે હારી રહેવું. અલ્યા તમે બીકોનો તેને તમે ભેગા રહો ને હું એકલા આ બાજુ એમ કહો છો. તમે 2 જણા માં હવે હેડો. લ્યો હેડો. વિરાજી એકલા છો હતા. હા વિરાજી બહાદુર છે. આ વાઘને આ છૂટો થોડી આ વાઘને આ જોડી મેલો આગતો. લ્યા દીવાન તો મરી જશો ને તો કેટલું પાણી ચડાવતા ત્રાસ ચડી જુ રાખું શું કરવું હવે. હા આઈડિયા તો પેલા પૂંડરામ એક આ રહી મારતા મારે પૂંડરાના હાથે મરવું નહીં. બસ હા હોય તો પૂંડરો નહીં આવે કે હવે. બસ હવે ચિંતા નહીં. વિરાજી આખા એડો ફર્યા તું નહીં દેખાતો છે જો તમારા હાથી ગયા વિરાજી. આખા એડમ ગુચી ફરી વળ્યા હતા પણ જો તમારા હાડું નજરમ નહીં આવતા. ના અલ્લા ચોઈ જા વિરાજી. અરે પોટલી બીજી એ ગેડુજી આ સંપલ વિરાજી ને નહીં. એવું જ લાગે આ તમારા આડુનો ચપ્પલ છે ને વિરાજી મારા કાંગડી આઢું તું ઉપર કેમ ચડી ગયો છે? લ્યા તમને શું લાગે મો દીવાન તો ઉપર ચડી ગયો. તો આ બંકો ના બીવા તમને ખબર છે. ઉપર કેમ ચડી રહ્યા? ઉપર કેમ ચડી જાય? લ્યા જોતા હરો તો કીધું મોજે પૂંડરો દેખા દે ઉપર રહીને. એટલે ઉપર રહીને દેખાતો હશે. એટલે આખા એડમ ફરીને આવ્યો તોય નહીં પૂંડરો મોય. અરે પણ ઓવા ચડીને વિરાજી ભૂંડો ના દેખાતો હીરા છે. મોય ફરવું પડે તાર દેખાય. અલ્યા ઓલે ફરીને આવ્યો મોય. તમને શું લાગે હું બીવાઈ ગયો? અમે કીધું બીવાઈ ચડી જાય ભૂંડરાથી. અલ્યા એ હેડો ના હું તો એકલો જ ગોચું. હું તમારે હારીને ગોતો અને તમે એમ તો એમ કરો બધા અલગ અલગ તો અલગ અલગ છે. તમે તાર ખાલી ચો ભૂંડરો દેખાય તો તમે જાજો મત મન ખાલી ટૂંકો જ પાડજો. બે હેડો હું તમારે હારે રહું. ના તમારે હારે નહીં રહો મારા. તમે એકલા ફરો ખાલી ચોય ભૂંડરો દેખાય ને મન ખાલી હાથ પાડજો તમે. હેડો હેડો તાર. તમે આકામાં થાજો છે શું કીધું પાછા જા ખબર પડી જીતી મારા ઓળશે ને કે બીઓન સડી ગયા છે. શું કીધું મન ટૂંકો પાડજો પાછો. હા આટો આટો
આઢો કાલ મુઠા મેં ના પાડ્યું કીધું મત લઈને આય મને હોય હું મરી ગયો છું. હું એમ મરી જ ગયો છું ઈ તો હવે લાગે હું કુવામાં જતો રહ્યો. આઢો હું જીવું છું. આઢો માર પગ જેમ નહીં હલતા. આઢો હું કોમામ જતો રહ્યો છું. મને એવું લાગે છે. કાળ મુઠા ના પાડી તમે કીધું મન મત લઈને આવ્યો હોય જીવ ખોરવરાય ને પણ આપણે હવે ઊભું કોણ કરશે? દવાખાને જવું પડશે. લાગે ભૂંડરે આપણે 2 મહિના છે. કાળ મુઠા ઓયાથી મરી જવું છે. આટલું જીવન છે આપણે. હાય મેં તો કીધું જા જ તો મને એવું જ લાગ્યું તું. કીધું હું તો શું જ નહીં, જતો રહ્યો સ્વર્ગમાં. કીધું આ એડમથી લાશે તો સ્વર્ગમાં કજીએ ને જો નરકમાં તારી જગ્યા છે નહીં હોય ચમ આટલું મેં કરમ હારે કર્યો છે એમ તો. આવડા જીવડા પડશે ને એ પ્લાસ્ટિક ના તંતો મને એવા મરવા બદલે લઈને આવ્યો પણ એટલે આટલું ઈ તો તે પેલું કીધું તું કે ભૂંડરું કાઢવા આપણે જાવું છે, તારે આયા હતા. લ્યા વટનો માર્યું કીધું પરું પણ હવે શું કરશે હવે કોક કરવું પડશે. એ બાર કોક છે આટલું કોક છે વિરાજી એ વિરાજી વિરાજી આપણે હરખુજી પાસે જવું પડશે. કેમ હલતા નહીં? ઓન ઉપાડીને બહાર કાઢજો પેલા લ્યો. આપણા બેજી થોડા ઉપડી તો આપણે હરખુજી પાસે જવું પડશે. ના થવાનું થઈ ગયું. હું તમને ના પાડો તો ફટાફટ હોય છે. લેડો. ના પાડો તો આ ભૂંડવામાં જ ચડાવો. ત્યાં નીકળવાનું કર પેલા જાસીન મને પેલો પૂરા છે તો વળી પૂછો શિવાજી ઉભો થો. શું છે? ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો. અલ્યા મો તો ઈકાર્યો હવે તો આખી ચિયા બોખા કરે છે આવા. શિવાજી ગજબ થઈ ગયો. પેલા વિરાજી ને અને ભુરાજી ને બેન ભૂંડરે મહી નાખ્યા. અલ્યા શું જૂઠું બોલો છો આટલું? હાસુ બોલતાય નહીં, ઈરમ પડ્યા હી. જેટલા ફફોડ્યા છે ઉભા નહીં થતા. અને તમારે ફરફારો મોણો લવરાય તમને ખબર છે કે 4 દાડે શું ભૂંડરૂડા વખો પાડે છે? પણ હું નતો લાવતો. આ રાજુજી પોણી ચડાયો. પણ મને શી ખબર કે આમ થાય ભૂંડરો આટલો બધો કોઈ ખતરનાક હશે એમ. મેં ના પાડી જોયું કીધા ઈરા પૂટલી મારી જો છે એ નહીં લેવા. એટલે આ મૂર્ખા એવું પોણી કોકને ના થડે. આ તો ભૂંડ છે, ના છોડે. વાત સાચી પણ હવે હું શું કરું? લ્યો હેડો હેડો અહીંયા બસાવવા પડશે. હવે જીવિત એક મરી જાતે શિખર કોઈ ખબર જ નહીં. એટલે ફરફારો મોણો ના લવરાય, મરી જાય તો શું જવાબ આલવો પડે? ઈ તો અમે હવે જીવીત એક મરી જાતે કોઈ ખબર જ નહીં. હેડો હેડો લે તું પેલો હાર્યા મરી જાય તો મારા ખેતર ફૂડવું પડશે હાર્યું. એટલે તમારે તો જેલના હરિયા ગણવા પડશે. ઈ મરી જશે તો શિવાજી પણ મેં નહીં માર્યા છે. તો લવરાય કોક મોણો ને આવી રીતે. આ રાજુજી લવરાયા છે. રાજુજી મિલશે બરા મારા હાટીને જેલમાં. મૂછાનો શું ગેડુજી તમે મને હાથ લાયા હતા. તમે એટલે બે લવરાયા મૂર્ખા છો તમે. પણ ગેડુજી તમે મને હાથ આછી લ્યા ઘેર આયા તો ભૂંડરો તમારા ખેતરમાં હતો છે મારા ખેતરમાં હતો. મેં તમને એકલાને થાજા હતા. એને લેવા નતું કીધું મેં તો. હું શું કહું છું ઇન્ડિયન કોઈ હોય તો હું જવાબદારી શીખે ને લ્યું પાછી. ભાઈ તમારે જેલમાં જવું પડશે શિવાજી કેરા. ખેતર તમારું તમે જાઓ જેલમાં હું નહીં જાઉં. મારા ખેતર નહીં એમ કેવું પડ્યું સાહેબ ની. એટલે ઓયથી લડાઈ વગર હેડો. એટલે ભૂંડરો 2 જણાને ફેંચી નાખશે આખે. અને તમારા કારણે 2 જણાના જીવ જશે. તમારો કેટલો બગડી ગયો તે માટે. હેડ છે રાજુજી. લે હેડો તો હવે. આ મારો બનાસકોઠો આ